નગરપાલિકાની બેદરકારી, માજી મહિલા પ્રમુખના ઘર પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડતા હડકંપ, મોટી દુર્ઘટનાનો ભય। આમોદ શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે। શહેરના જોશીફળિયામાં ભાજપના માજી મહિલા પ્રમુખ શર્મિષ્ઠાબેન જોશીના ઘર નીચે જ 15 થી 20 ફૂટ ઊંડો અને પહોળો ભૂવો પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। આ ઘટનાએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે આ ભૂવો સીધો મકાનના પાયા સુધી પહોંચી ગયો છે। આ ઘટના વહેલી સવારે 7 વાગે બની હતી। તાત્કાલિક શર્મિષ્ઠાબેન જોશીએ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસરને જાણ કરી હતી। જો કે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ પણ કોઈ નિષ્ણાંત ટીમને બોલાવવાને બદલે સફાઈ કામદારો અને ગટર સાફ કરતા કર્મચારીઓને જ સમારકામ માટે મોકલ્યા હતા। આ પ્રકારના બિન વ્યાવસાયિક અભિગમથી નારાજગી વ્યક્ત કરતા શર્મિષ્ઠાબેન જોશીએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો। તેમણે જણાવ્યું કે જો ભૂવો મકાનના નીચેથી વિસ્તરે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। આ ગંભીર પરિસ્થિતિને કારણે શર્મિષ્ઠાબેન જોશી પોતાના મકાનમાં જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિક નાગરિકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે જો પાલિકાના માજી પ્રમુખ સાથે જ નગરપાલિકાનું આવું વર્તન હોય તો સામાન્ય નાગરિકો માટે શું આશા રાખવી। આ ભૂવો મુખ્ય માર્ગ પર પડ્યો હોવા છતાં સાંજ સુધી કોઈ બેરિકેડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી, જેના કારણે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે રાહદારીઓ માટે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય વધી ગયો છે। લોકો સવાલ કરી રહ્યા છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી કોની રહેશે। નગરપાલિકાની આ બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। જો તાત્કાલિક યોગ્ય નિષ્ણાંતોની મદદથી આ ભૂવાને પૂરવાની અને પાઇપ લીકેજ રિપેર કરવાની કામગીરી નહીં થાય તો આ વિસ્તારમાં ગંભીર પરિણામો આવી શકે છે। મારું નામ શર્મિષ્ઠા જોશી છે। હું જોશી ફળિયામાં રહું છું અને પોતે હું વિધવા છું, હમણાં એકલી જ રહું છું। શું હોદ્દો હતો તમારો આગળ? મારો ભૂતકાળની અંદર ભાજપ મહિલા પ્રમુખ હતી હું, અને અમે પણ ઘણી એવી સેવા કરી છે। શું ઘટના બની છે અહીંયા આગળ? હવે મારા દરવાજાની અંદર જ, મારા બારણામાં, મારા આંગણાની અંદર જ 10 થી 15 ફૂટનો પહોળો, 10 થી 12 ફૂટ લંબાઈ અને 10 ફૂટ જેટલો ઊંડાઈ વાળો ખાડો પડેલ છે। અને સવારે 7 વાગ્યાથી જ અમે ફોનથી નગરપાલિકા થ્રુ બધી જાણ કરી હતી, અને ત્યાંથી ચીફ ઓફિસર પ્લસ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પણ હાજરી આપીને જોઈ ગયા હતા, અને એમણે ધ્યાન દોરીને એક કારીગર દ્વારા જે નગરપાલિકાનો જે મેઇન પાઇપ, ગટર લાઈનનો પાઇપ છે એને ટેમ્પરરી થોડો સીલ કરાવેલો છે, અને તે છતાં પણ સાંજના 7 વાગ્યા છતાં પણ હજી બીજી બધી કાર્યવાહી આગળની સીલ કરવાનું થયેલ નથી। એ કારીગર કોણ હતો તેમ? એ સફાઈ કામદાર હતો, એક માણસ। ને આ જે કામગીરી, રફ કામગીરી કરવામાં આવી છે તેને લઈને શું કહેશો તમે? એ રફ કામગીરી ટેમ્પરરી ચાલી છે, ફરી પાછું જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં જ થઈ ગયેલું છે, અને પાણીનો નિકાલ વધુ થયો છે, અને ચોમાસાની ઋતુ હોય અને વરસાદ પડવાની શક્યતા છે જ ઓલરેડી, અને આખી રાત હવે આ કોણ ધ્યાન આપશે? અને અહીંયાથી ગાયોનું પણ અવર જવર હોય છે, માણસોની હોય છે, અને અમારા તો છેક અંદર પગથિયામાં દિવાલની અંદર જ પાણી આવી ગયેલું છે, ગટર લાઈનના પાઇપ વાળું, અને દિવાલ અમારી એકદમ પોલાણ થઈ જાય એવી શક્યતા છે। હવે મને પોતે, હું એકલી રહું છું, મને ડર છે કે હવે આવી પરિસ્થિતિમાં મારાથી કેવી રીતે અહીંયાથી રહેવાશે। હવે તાત્કાલિક આ નગરપાલિકા ધ્યાન દોરી અને તાત્કાલિક આનું સમારકામ કરી, અને મજબૂત સમારકામ કે ભવિષ્યમાં ઘણીવાર પ્રોબ્લેમ નહીં આવે અને આવી ફરિયાદો ના આવે, તાત્કાલિક કરાવી દેવા અમારી ભલામણ છે। અને નહીં જોઈ થાય તો અમારે ઉપર જાણ કરવું જરૂરી છે।